નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. ચલથાણ સુગર ફેક્ટરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયા અને કેટલાક સભાસદોના મતાધિકારના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. નિયમ 4 પેટા નિયમ 3 હેઠળ કેટલાક સભાસદોને મતાધિકારથી વંચિત રાખવામાં આવતા સભાસદોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે વાંજ ગામના સભાસદ પરેશકુમાર કુંડનલાલ પટેલના નેતૃત્વમાં સભાસદોના એક જૂથે ચલથાણ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર વિપિન પાંડે સાથે મુલાકાત કરી હતી. સભાસદોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો મતાધિકારનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો તેઓ ફેક્ટરીને શેરડીનો પુરવઠો નહીં આપે. સભાસદોના જણાવ્યા મુજબ હાલમાં રોપાણ સિવાય આશરે 15,000 એકર વિસ્તારમાં શેરડીનો ઊભો પાક છે. આ પાક પણ ફેક્ટરીને નહીં આપવાના આક્રમક વલણની રજૂઆત કરવામાં આવી છે. આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં ચલથાણ સુગર ફેક્ટરીના શેરડી પુરવઠા અને કામગીરી પર અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન સભાસદોની રજૂઆત અને રોષને ધ્યાનમાં લેતા મેનેજિંગ ડાયરેક્ટર વિપિન પાંડેએ સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર મામલે યોગ્ય નિર્ણય લઈને સભાસદોને જાણ કરવાની બાહેધરી આપી હતી. એમડીની બાહેધરી બાદ સભાસદોએ સાંજે 5 વાગે ફરીથી એમડી કચેરી ખાતે ઉપસ્થિત રહી નિર્ણય અંગે જવાબ મેળવવાનો નિર્ણય કર્યો છે. હવે ચલથાણ સુગર ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા સભાસદોના મતાધિકાર અને ચૂંટણી પ્રક્રિયા અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ. હું પરેશકુમાર કુંડનલાલ પટેલ, ગામ વાંજ, ચલથાણ સુગર ફેક્ટરીનો સભાસદ. આજે અમે સમગ્ર ગામના સભાસદો સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી બિપિન પાંડેને અમારી જે મત અધિકાર અમને છીનવી લીધો હતો તે બાબતની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારી એમને ધારદાર દલીલો અમે કરી કે તમે અમારા સભાસદોના જે મત અધિકાર નિયમ 4(3) હેઠળ છીનવી લીધા છે એ પ્રક્રિયાને હવે તમે પડતી મૂકો. એની પાછળના કારણો અમે બતાવ્યા કે આ સંસ્થાને જો અગર રિવાઇવ કર્યું હોય અને બેઠી કરવી હોય તો સૌથી વધારે મુખ્ય મુદ્દો કાચા માલનો છે, પુરવઠાનો. તો તમે સભાસદોને જો બાકી ઠેરવશો તો આ સભાસદોએ સંકલ્પ કરી લીધો છે હવે કે આ સંસ્થાને શેરડી પુરવઠો આપવો નથી જો અમારો મત અધિકાર પ્રસ્થાપિત કરશે નહીં તો. એટલે અમે એમને બધી વાતો કરી છે કે વહેલી તકે આ બધાના મત અધિકાર પ્રસ્થાપિત કરીને આ ચૂંટણી પ્રક્રિયા જે છે એ વહેલી તકે આરંભીને સંસ્થાનો વહીવટ જે છે તે પારદર્શક અને કેવી રીતે સુચારુ રૂપથી વ્યવસ્થિત ચૂંટણીનું સંચાલન પૂરું કરીને પ્રસ્થાપિત કરે એ બાબતની અમે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરને રજૂઆત કરી છે. અને ઇન્ડિવિજ્યુઅલ બધા સભાસદોએ બી પોતપોતાની હૈયાવરટ ઠાલવી છે કે જો તમે આ બાબતે નિર્ણય નહીં લેશો તો રોપાણ તો સાઈડ પર છે પણ ઊભો પુરવઠો જે છે શેરડીનો અત્યારે જે 15,000 એકર છે એ પણ ના આપવાની ના પાડી છે. એટલા આક્રમક મૂડની અંદર સભાસદો આવી ગયા છે અને પોતાની હૈયાવરટ ઠાલવી છે. એટલે અમે એમને વાત કરી છે અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરે બાંહેધરી આપી છે કે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં આ બાબતનો જે કયો નિર્ણય હશે એ નિર્ણય અમને એ જણાવશે અને અમે પાછા આ સંસ્થાની અંદર સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરની ઓફિસમાં જવાબ લેવા માટે 5 વાગે ઉપસ્થિત થવાના છે. અને અમને આશા છે કે સમગ્ર આ ચલથાણ સુગર ફેક્ટરીના સભાસદના હિતની અંદર ઉચિત નિર્ણય લેશે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર એવી અમને એમણે હૈયાધારપ આપી છે.